જય દ્વારકાજી, જય બાબારી. ક્યાં દ્વારકા જાવ છો દાદા? આ દ્વારકા હાલી ને? હા, સાયકલ ઉપર બાપા. રથ કહેવાય સાયકલ, માતાજીનો રથ. એ તો શું બને એમ થયું કે આ સુધી છોકરો પડ્યા, છોડી પડ્યા, ઘર લેવો ને જમી લેવી ને ગાડીઓ લેવી ને બંગલા એ બધી મોર્યા. હવે 50-55 ના ગાડામાંથી મેં મારી ઉપર લઈ જવા જાત્રા કરું. ઉપર આ મારું ભેગું કરું, અત્યારે છોકરાનું ભેગું કર્યું. આ મારું ભેગું કરું, ઉપર લઈ જવા. આ પાતો બાતો એક વસ્તુ અત્યારે જૂઠનો જમાનો અનુભવ લોટ થયા છે. પરસ્યાને બહુ છે, દર્શને બહુ આપે હોય, પણ અત્યારે જૂઠનો જમાનો છે. એટલે હું કોઈને બહાર પાડતો નહીં. હું પોતે મારા બૈરાને પણ હું નહીં કહેતો કે આ બનો બાપો ભેગા થયા છે એવું. કારણ કે અત્યારે જૂઠનો જવાબ કોઈ માને જ નહીં. અને તમારે જો માનવું હોય તો 5 દીવા લાવો હથેળીમાં મેળે. હું તમને વાત કરું સાચી ખોટી તો માનશો ને? હથેળીમાં 5 દીવા. હથેળીમાં 5 દીવા? હા, હાથ પતંગ છે. કોણ બોલાય? 5 દીવા લઈ 1 2 3 4 5 દીવા હથેળીમાં લઈ પેલા એની આરતી ઉતારી અને પછી શરૂ કરવું બોલવાનું. એક શબ્દ ખોટો ના હોય. એની અગ્નિની સાક્ષી બોલ્યો કહેવાય. અગ્નિ સાક્ષી બોલ્યા કહેવાય. કરવો છે પ્રયોગ આપણે? હા, કરીએ બાપા, કરીએ. છોકરા હું બાપા તમે જે કરવું હોય કરો. આ સુધી અમારું કર્યું હોય અને હવે તમે તમારું કરો. છોકરાએ શું ચાલી દીધી છે ભરપૂર. મારે પૈસા નહીં જોતા, નિલકલ નહીં જોતી, હોનું નહીં જોતું, પણ બાપા હું જઈને દર્શન કરું ને એટલે પ્રેમ આપું હું અને શક્તિ ભક્તિ માગું હું. એ બાપા રૂપિયા જે છોકરો પાસ કરીએ મારે નહીં જોતું બાપા. ભલે 1 વીઘો જમીન વેચવી પડે સાયકલ લાવવા માટે, પૈસાની જરૂર નહીં. મારે મારા બાપાનું નામ આગળ લાવવું કે એક ભગત હતા 77 વર્ષના, મારો બાપો લઈ જતો લાવતો આટલી ઉંમરે. બસ મારે એ જો બીજું કોઈને છેલ્લે મારું ગામ. એવી ઈચ્છા હુકમ માગવો ને કે બાપા તું સારી જગ્યા બતાવી દે. જંગલમાં બેસી જવાનું, ચા અને પાણી ઉપર, અનાજ નહીં. જો સુધી જીવતા રાખતો સુધી ખરા. ઘરનું ઘી મારો ભગવાન એક આગળ છે, મારો શનિ દેવા, શનિ સિંગાપુર વાળા. આ મારો હનુમાનજીનો ભગત છું. એ પણ મારા બેના વચ્ચે છે. જો પાછળ મારા દ્વારકાધીશ છે અને સર્વ દેવી દેવતા, સર્વ દેવી દેવતાઓમાં આવી જાય બાપા. વચ્ચે હું આ મારો 77મો વર્ષ મારો બાપો હેડા, મારા બાપા. આ મારો દ્વારકાધીશ હેડા, મારા દ્વારકાધીશ હેડા, મારા બાપા દ્વારકાધીશ હેડા. વાહ 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 વાહ. ભગવાન કે છે કે મારાથી ઊંચો એક છે મારો ભગત. મારો ભગત છે ને તો હું છું. દ્વારકાધીશ થી તમે મોટા છો? હા, અરે બાપા. ધજાનો હેતુ શું લઈ જવાનો? ધજાનો હેતુ કે દ્વારકાધીશ ભેગા ભેગા હાલે આપણા. જય દ્વારકાધીશ દાદા. જય દ્વારકાજી, જય બાબારી. ક્યાં દ્વારકા જાવ છો દાદા? આ દ્વારકા. હાલી ને? હા, સાયકલ ઉપર બાપા. રથ કહેવાય સાયકલ, માતાજીનો રથ. ક્યાં તમારો સાયકલ? ક્યાં? હા, પડી ને સામે. હા, અમે રહી. તો તમે રથ બનાવ્યો સાયકલ નો? એમ? જો રથ બનાવ્યો. રથ એટલે વિકી જેટલું હેડે, સિવાય જેટલું. અને હું ઘરેથી 25 તારીખે નીકળ્યો. પહેલી રાત થયો ધોગધરા, બાપા સીતારામની મઢુલી સાઈડમાં ત્યાં રહ્યો. બીજી રાત ટંકારા, ત્રીજી રાત જામનગર. આબો 20 કિલોમીટર કેમ્પ સમૂતો અહીંયા. અને આજે સાંજે 6 વાગે મારો બાપો એના જગ્યાએ પહોંચાડી દે. જય દ્વારકાથી. વાહ 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 વાહ. આ કેટલા ચોથો દિવસ છે એમ ને તમારા? હા, ચોથો દિવસ. અને ક્યાંથી તમારું વતન કયું? વતન આ હજોલ, તાલુકો બેચર, જિલ્લો મહેસાણા. બરાબર. તમે કેટલા વર્ષથી આ પદયાત્રા કરો? આ 7મો ફેરો, 7મું વર્ષ. આ સાયકલ ની યાત્રા? હા, અને 24 વર્ષ છે રણુજા. હવે 21 વર્ષ પૂરો કરે. દર સાલે જતો રણુજા. શ્રાવણ સુદ પહોંચે. હવે પોષુદ પહોંચે, પોષુદ બીજથી આવતી પોષુદ બીજ 12 ભરવાની એમાં ટ્રેન ભરી છે. કયા રણુજા તમે જાઓ? જૂના રણુજા, રાજસ્થાનમાં? હા એ જ. રાજસ્થાનમાં? હા, અયોધ્યા, પ્રયાગરાજ, ઊંચા કોટરા, ચામુંડામાં, સીતારામ બાપા, પછી દ્વારકા, સોમનાથ, આશાપુરા, દરેક ત્યાં તમે સાયકલ લઈને જાઓ? હા, ઘરે 4 ટીંગારી હા પહોંચતી હે સાયકલ. વેચતો નહીં હું. આ રથ કહેવાય. 30,000 કિલોમીટર થાય એક સાયકલ ઉતારી દેવાની. કારણ કે સાયકલ દેખાય એવી પણ કામ ના પૂરું હાલે. તો આ સાયકલ થી યાત્રા કરવાનો તમારે હેતુ શું? એને હેતુ શું બને એમ થયું કે આ સુધી છોકરો પડ્યા, છોડી પડ્યા, ઘર લેવો ને જમી લેવી ને ગાડીઓ લેવી ને બંગલા એ બધી મોર્યા. હવે 50-55 ના ગાડામાંથી મેં મારી ઉપર લઈ જવા જાત્રા કરું. ઉપર આ મારું ભેગું કરું, અત્યારે છોકરાનું ભેગું કર્યું. આ મારું ભેગું કરું, ઉપર લઈ જવા. પાતું બાંધો છે એમ? હા, પાતું બાંધો. વાત છે. કેટલું પાતું બાંધો તમે? લોટ લગભગ
હવા લાખ 1.5 લાખ જેવા કિલોમીટર છે આ 5મી સાયકલ ઘરે ત્યાર પછી 30,000 કિલોમીટર સાયકલ ફરે એટલે ઉતાર જવાનું વેચવાની રસ કહેવાય. અને જતાય સાયકલ વળતોય સાયકલ કેમ કે એ પરિક્રમા કહેવાય. જતા સાયકલ વળતા સાયકલ જતો ચાલતા વળતો ચાલતા એ પરિક્રમા કહેવાય. ધારો કે હું સાયકલ લઈને ઘરે નીકળ્યો ઘરેથી બાપાના દર્શન કરીને બસમાં બેસી ગયો લક્ઝરી ઉપર ગાડી ચલાવી એ સફર નહીં થતું આ પરિક્રમા કહેવાય. કોઈ બી મંદિરે જો તમે પહેલાં દર્શન કરીને આમ ફરી ગોળ ફરી અને ફરી દર્શન કરો એમાં પરિક્રમા કહેવાય. પરિક્રમા કરો, ભગવાનની પરિક્રમા કરો. આ પરિક્રમા કહેવાય. તો દાદા તમે આ 4 વર્ષથી તમે યાત્રા કરો છો તો તમને એ દરેક યાત્રામાં કોઈ એવા અનુભવ ઘણા ચમકારો થયા બાપા. લોટ એટલે જુઓ વગર બાજી મને ભગવાને ઘડું આલ્યું. છોકરા સરકાર નોકરી છોકરા સરકાર મને શક્તિ આલી છે. આ 78 વર્ષ પણ આમ કૂદકા મારું ખેતીનું કામ કરું કોઈ પણ તકલીફ મારા ગામની અંદર 40 વર્ષના મારાથી જેના કારણ કહીયા એથી ગયા ભાગી ગયા કોઈ પગર કોઈ હાથે કોઈ હાથ ખીચને ફીટની મને 78 વર્ષની અંદર જો આ 2 ઇન્જેક્શન નહીં લીધી એમથી પડશો કેવો જોવો હા બાપા. હો 150 કિલોમીટર હેડું દરરોજનું બાપા એમથી પડશો કેવો જોવો હે એ જ પડશો પણ રૂબરૂ નહીં આવે જો ભગવાન છે એવું. બીજા કોઈ તમને અનુભવ થયા હોય તો એ વાતો કરો અનુભવની તો આપણે દર્શક મિત્રોને ખબર પડે કે દાદા પદયાત્રા કરે સાયકલની તો એને રસ્તામાં કેવા અનુભવ થયા હતા ખબર પડે ને લોકોને. અનુભવ જોર છે પણ બાપુ એક વસ્તુ અત્યારે જૂઠનો જમાનો છે. અનુભવ લોટ થયા છે પરસ્યાને બહુ છે દર્શને બહુ આપે હોય પણ અત્યારે જૂઠનો જમાનો છે એટલે હું કોઈનો બહાર પાડતો નહીં. હું પોતે મારા બૈરાને પણ હું નહીં કહેતો કે આ બનવા બાપો ભેગા થયા છે એવું. કારણ કે અત્યારે જૂઠનો જવાબ કોઈ માને જ નહીં. અને તમારું જો માનવું હોય તો 5 દીવા લાવો હથેળીમાં મેળીને હું તમને વાત કરું આજે ખોટી તો માનશો ને. શું 5 દીવા? હથેળીમાં 5 દીવા. હથેળીમાં 5 દીવા કરવાના. આ પતંગ છે કોણ બોલાય 5 દીવા લઈ 1 2 3 4 5 દીવા હથેળીમાં લઈ પહેલાં એની આરતી ઉતારી અને પછી શરૂ કરવું બોલવાનું. એક શબ્દ ખોટો ના હોય. એની અગ્નિની સાક્ષી બોલ્યો કહેવાય. અગ્નિ સાક્ષી બોલ્યા કહેવાય. તો કરવો જ પ્રયોગ આપણે. હા કરીએ બાપા કરીએ. દીવા ક્યાં લેવા જવા અત્યારે? એટલે રૂ જોવો અને તેલ જોવો બીજું કાંઈ જોતું નહીં. એક રકા બીજું હોય હાલ પડશો તમારા આખા ચોકનમાં. જો તમારી ઈચ્છા હોય તો ના કરીએ પરીક્ષા જે કોઈ બી માણસ પરીક્ષા કરે ને એટલે કોઈ એમ કે ભગત તું આ સાયકલો લઈને ફરે જો તારી સાચી જાત્રા હોય તો આ ભેંસ અગ્નિમાં તો પહેરી જવાય. બાપો કે હું છું તું મારા શરીર મારી જા તારી નહીં એટલે સાચ હકીકત થાય. એમને હું કહું છું કેવો જબરો હું પઠક જાઉં ને તો ઈનાય ખાક થઈ જાઉં. અભિમાન સિવાય જો પહેો અગ્નિમાં કે બાપા જો આ તારી જાય હે મારી નહીં જો ભાઈ પહેો લીલો નખાઈ જાઉં. પણ એવો અભિમાન હોય ને હું જબરો કેવો તો એની ખાક થઈ જાય. બારના દહેલી ચમત્કાર આવા થયેલા હે બાપા. ઘણા ચમત્કાર લોટ પારવાના લોકો વિદ્યા બહુ અયોધ્યા પ્રયાગરાજ ભરૂચમાં લગભગ 1.5 લાખ જેવા કિલોમીટર થયા. 5મી સાયકલ ઘરે 4 ગાડી તમે 12 વગરામ જુઓ ને કેટલી સાયકલો 3 ગાડી છે. હાલ 2 ચાલુ હો. જય શિયારામ. મારા બાપડા પછી ફોન કરી વાત કરજો હો. એ તમને જેવું પ્રોફેસર છે કોલેજને એ બધી વાત કરશે તમે. મારો જ બાપડો છોકરો હું બીજી બાપા તમે જે કરવું હોય કરો. આ સુધી અમારું કર્યું હોય અને હવે તમે તમારું કરો. છોકરાએ શું ચાલી દીધી છે ભરપૂર. મારે પૈસા નહીં જોતા મિલકત નહીં જોતી હોનું નહીં જોતું પણ બાપા હું જઈને દર્શન કરું ને એટલે પ્રેમ આપું હું અને શક્તિ ભક્તિ માગું હું. એ બાપા રૂપિયા જે છોકરો પાસ કરજે મારે નહીં જોતું બાપા. ભલે 1 વીઘો જમીન વેચવી પડે સાયકલ લાવવા માટે પૈસાની જરૂર નહીં. મારે મારા બાપાનું નામ આગળ લાવવું કે એક ભગત હતા 77 વર્ષના મારો બાપો લઈ જતો લાવતો આટલી ઉંમરે બસ મારે એ જો બીજું કોઈ નહીં. છેલ્લે મારું ગામ કાસોલા એક પટેલ બસ પૂરું થઈ ગયું બાપુ. મારો ને મારે ભલે બધું તૂટી જાય. દ્વારકાધીશના તમને પ્રત્યક્ષ દર્શન થયા દ્વારકાધીશના? ઘણી વખત આ હાથમાં ફેરો બાપા ઘણી વખત. આમ જેમ આપણે વાતો કરીએ હા છીએ બરાબર. આમાં શું જુઓ સપનું આવે ને સપના 2 પ્રકારના હોય. સપના 2 સાચું સપનું હોય ને એ વાત કરે. બાકી આ પપ્પા કહું બાજરી વાટું હોય લસકો પાઉં તમને સપનામાં આવેલા દ્વારકા? ઘણી વખત દ્વારકા પછી શનિ સિંગાપોર પછી બાપા રણુજાવાળા આગળ ધજા રહીને કાઢી
7 વર્ષે ભરાય મારા બાપા શનિ સિંગાપુર દર તારીખ 14 શરૂ કરવાનું દર 14 શનિ સિંગાપુર આ 7મું વર્ષ થયું કાળી 14 દાડા નહીં કરવાનું મારો છોકરો મરી ગયો હોય ને એનો તોય જવાનું એટલે જવાનું કાળી 14 એમ હા કાકા હું નક્કી કર્યું આપણો તો ખેંચી લીધું આપણી યાત્રા હોકા બંધ રાખવી હે તમે હવે કેટલા વર્ષ સુધી તમે યાત્રા કરશો આ હવે ભરપૂર જુઓ હવે એ કરાવવા ત્યાં સુધી મારો તો અંદર એવો હે કે 80 ઉપર નીકળી જાય અને પછી બાપુ એવી ઈચ્છા હુકમ માગવો ને કે બાપા તું સારી જગ્યા બતાવી દે જંગલમાં બેસી જવાનું ચા અને પાણી ઉપર અનાજ નહીં જ્યાં સુધી જીવતા રાખતો સુધી ખરા ને જો ઊભો કરીને બેસી જવાનું હોય 80 પછી બાપા તમે જે ભક્તિ કરો છો ભગવાનને એ જાણીને મને બહુ આનંદ થયો તમે ખરેખર બહુ તમારી ભક્તિ ખરેખર બહુ તપસ્વી છો તમે એમ તમારી વાતો પરથી મને એવું લાગે કે તમે ખરેખર બહુ ભગવાનના ઊંડા ભગત છો તમે તો જ મેળ પડે ભગવાન તમને વધારે શક્તિ આપે યાત્રા કરવાની અને તમને ભગવાન દ્વારકાધીશ તમને એમ કેમ પહોંચાડી દે અને પાછા તમને રિટર્ન તમારા ઘરે પહોંચાડી દે એવી આપણે ભગવાનને પ્રાર્થના બસ બસ એ જો બાપુ અને હું તો એ જ પ્રાર્થના કરું ઘરેથી નીકળો ને એટલે બધું ભૂલી જવાનું એક જોર એટલે એક જોર ધારો કે આપણે ગોળી મારવી છે હવામાં નિશાન હતો ગોળી મારી છે કે ન ગોળી ઓમ જા તો આમ જાવ બીજાનો વાગ છે પણ એક દોર હશે ને એમ આ એક દોર હશે ને તો બાપો છેક લઈ જાય પગ પાછા ના જાય મારા ઘરના હું કરતો હોય લસકો પાયો નહીં પણ એ ઉતાર્યા કે નહીં હું કર્યું છે હું નહીં કર્યું મારા છોકરે કાઢું છે એ બધી જો જંજાળ હોય ને તો ટ્રકો ઉઠાઈને જતો રહે પણ એક દોર ઘરે જ્યાં પછી ઘરની વાત પછી નહીં મારે તમે કઈ કામ ધંધો કરો છો કે નિવૃત્ત ખેતી કરું હું ખેતી કરો છો હા ખેતી એટલે જોરદાર ખેતીમાં લગભગ 4 વીઘા જમીન 2 વીઘા જમીન છે પણ હું લાખ રૂપિયા આરામથી ખર્ચો કાઢે કમાવું 2 માણસ મજૂરી કરી હાલ જાત મજૂરી બાજરો હાલ કાઢીએ અને બાજરીનો રોટલો ડુંગળી ખાઈએ હાલે આ એ ના ટોકા હેડા પડીકો લબડે ના ખવાય મોડા કરે બાપા અને મોડા થવું એ તો આપણા હાથમાં ન કરવાનું કરો ઉપાડવાનું મળે અને ઉપાડો હવામાન એ બીમારી ખાવાનું માપ અજવાળું ભાડીને કાઢું બહુ એ બીમારી આપણે પોતે લેવા જઈએ બાપુ કોઈ નહીં પહેલાંનો ખોરાક જો મારે અડદની દાળ હોય મગનું શાક હોય તુવરનું શાક હોય આ ફુલેવર પણ એમાં તો હાથ જ નહીં ગાલવાનો એની શક્તિ છે બાપા ભાતનો રોટલો માં જીવન ગોળ હે બાપા ઘરનું ઘી તમારી આ ઉંમરે આટલી સ્ફૂર્તિ જોઈને મને બહુ આનંદ થયો આનંદ આવે આટલી સ્ફૂર્તિ જુવાનીમાં આ જુવાનીઓ છે આ 20 વર્ષનો હોય છે 18-20 વર્ષનો છોકરો છે પણ આટલી તમારા જેટલી સ્ફૂર્તિ આનામાં નથી દેખાતી 18-20 વર્ષ નથી હજી જો 18-20 વર્ષે નથી થયા 15 વર્ષ પૂરા નથી 15 વર્ષે પૂરા નથી થયા પણ તમારી જેટલી સ્ફૂર્તિ આમાં નથી જુઓ આ ખરેખર આ ભગવાનની શક્તિ જ કહેવાય ને શક્તિ જ કે મારા ગામના 40 વર્ષના કોઈ મારા હારે નહીં આવતા બાઇકો લઈને કહું તમે બાઇક લઈ લો હું સાયકલ લઈ લઉં ચલો મારી હાથે પણ નહીં આવતા બોલો બાઇકના જેવી સાયકલ જોઈએ તૈયાર થઈ તો અમે ના ચાલી શકીએ નહીં ત્યારે ઘરમાં પહેરી જાય કોઈનો પગ જાય કોઈનો વાહ થયો કોઈનો ઊંડો થઈ કોઈનો ખસી થઈ કોઈને કિડની ઘટીને કોઈને હાથ થયું કોઈને ના થયું બધા 40-45 વર્ષના ઘરમાં પહેરી ગયા તમે એકલા જ છો કે તમારે ના હું એક જ મારો બાપો હારે હોય જો જોયું મારો ભગવાન હારે હોય બીજું કોઈ નહીં મારો ભગવાન મોરે હું ચેરી જો મારો ભગવાન એક આગળ છે મારો શનિ સિંગાપુર વાળા આ મારો હનુમાનજીનો ભગત છું એ પણ મારા પેલા વચ્ચે છે જો પાછળ મારા દ્વારકાધીશ છે અને સર્વ દેવી દેવતામાં આવી જાય બાપા વચ્ચે હું ખરેખર તમારે વાત કરીને દાદા બહુ મને આનંદ થયો ખરેખર આનંદ એટલે આમાં શું આ વિષય જો જાણવા મળે ને તો લોકોને એક વસ્તુ યાદ આવે કે સારો પ્રભુ છે ને છે જો આવું ના કરો તો એના મોના કોણ માને કોણ સાચી વાત કોણ મોને આ એની ક્રિયા બાકી એવું ખાઈને ઊભો નહીં છે એક તો મારા બાપા આ મારો 77 વર્ષ મારો બાપો હેડ મારા બાપા આ મારો દ્વારકાધી છે મારા દ્વારકાધી છે મારા બાપા દ્વારકાધી છે વાહ દ્વારકાધી વાહ દાદા વાહ કાકા એનું મારું એક ફ્લેવર છે તમારી સ્ફૂર્તિ એટલે કેવું પડે હે હું બાકી અને કોઈ બી ભગવાન કહે છે કે મારાથી ઊંચો એક છે મારો ભગત છે ને તો હું છું સાચી વાત અહીંયા એનું નામ ઊંચું લાવવા માટે મને ભગત બનાવી દીધો દ્વારકાધીશ થી તમે મોટા છો હા બાપા ક્યાંથી આવ્યા તમે મહેસાણા જોડે મારવા તમે યાત્રા આ ધજા લઈને દ્વારકાધીશ હે? જય દ્વારકાધીશ બોલો જય દ્વારકાધીશ
તમે આ પદયાત્રા કરો છો ને દ્વારકાધીશની હા હા કેટલા વર્ષથી આ પદયાત્રા પહેલો જ વર્ષ છે આ પાછળ આ ધજા લઈને એમ ને ધજા હા ધજા લઈ તો આ ધજાનો હેતુ શું લઈ જવાનો ધજાનું હતું કે દ્વારકાધીશ ભેગા ભેગા હાલે આપણા દ્વારકાધીશ ભેગા ભેગા હો. હાલે શું વાત છે થાકો આ નો દે ભેગા ભેગા પહોંચાડે કેટલામી યાત્રા છે તમારી પેલી જ યાત્રા છે પહેલી જ યાત્રા તો ક્યાંથી આવો તમે જામનગરથી આવી છે જામનગર બરાબર. બીજો દિવસ છે અમારો બીજો દિવસ સારું તમારી યાત્રા ભગવાન શુભમય બનાવે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે એટલી દુઆ કરો કે અમે વહેલા આમ પહોંચી જાય કાંઈ એવી દુર્ઘટના ના થાય જે બધાને થાય છે એવી ના ના થાય બિલકુલ એવું ના થાય બધા ભક્તો માટે આપણે બધા જેટલા હાલે છે બધા માટે એવી દુઆ આ ધજા ઉપર તમારો ભગવાન છે પછી ક્યાંથી તમને હા, કાંઈ ના બસ થાય, એ કાંઈ બીજું ના કાંઈ થાય. નહીં હાલો ના થાય. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ શું છે માઇક છે દાદા હા દ્વારકાધીશ મેં બોલવાનું પણ શું હવાઈ ગયું હોય આમાં છે? બોલું હા દ્વારકાધીશ બોલે જાઓ ને હેડી જવાનો આમ મોટું આમ કરીને અને હવાઈ ગયું હોય તો ચાર્જિંગ આવી આ રહ્યું હોય ઘાર લાગી ગયો હોય છે ઘાર 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 લાગી લાગી ગયો હોય ઘાર છે. લાગી. એટલે આગળ વાળાને કોઈને ખબર પડે એમ કે ગાડી પાછળ હા, સાયકલ પાછળ. આવે છે એમ તમે દાદા નાસ્તો કરી લ્યો હવે જો અહીંયા નાસ્તો આપણે નાસ્તાનો સ્ટોલ છે ચા કોફી નાસ્તો કરી લ્યો પછી તમારે જો રોકાવું હોય ને તો આ રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે જો આ રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે બરાબર તમે અહીંયા વિશ્રામ કરો અને તમારે અહીંયા બપોરે છે ને જમવાનું મળશે ભોજન તમારે જે બાપુ મારો મેં કેવું છે હું સવારે 6 વાગે ચાલુ કરી 6 વાગ્યા સુધી રસ્તા આવી રીતે પહોંચે જે બાકી આરામ નહીં કરવાનો ઉવાનું નહીં રાતે સાયકલ નહીં હલે દાળ ખોટી નહીં એટલે હું નાસ્તો કરીને નીકળી જવાનો બાપા એટલે રાતે તમે ઊંઘ તો કરો છો ને કે નથી કરતા હા હું તો એમ તો 7 વાગે બંધ કર્યું ને તો સવારે 7 વાગે 6 વાગ્યા સુધી સાયકલ હલાવવાની નહીં બરાબર 13 થી 14 કલાક ખેંચવાની પછી રાતે હલાવવાની દિવસે 14 કલાક ખોટી નહીં સૌ આવી રીતે ખોટીએ બાકી યારો હોઈ જઈએ જલસા કરીએ જઈશું એ વાત નહીં તો મને ચોથો દિવસ અહીંયા ના આવે દરરોજ 140 હેડ્યો બાપા જો એવું કરવા રહ્યા હોય ને રસ્તામાં તો બધા ઘણા કેમ છે એમ તો અઠવાડિયું કરી નાખું જો મોજ છ કરવા નીકળે હોય તો પણ નહીં મારે ઘરે જઈને પાછા એડા વરિયાળી ઉતારવાની છે. મોજ કરવાની વૃત્તિ જરાય નથી તમે ના. એક ખાલી ભગવાનનું હા બસ ભક્તિ માટે તમે યાત્રા કરો છો હા મને એવું યાત્રા લાગે કરું છે. છું દાદા તમે છે ને હવે નાસ્તો હા. કરી લ્યો બરાબર નાસ્તો કરી લ્યો મિત્રો જો આ રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે અને આ ચા નાસ્તાનો સ્ટોલ છે જો અત્યારે બધા આ સ્વયંસેવકો બધા ચા નાસ્તો અને કોફી પીરસી રહ્યા છે પદયાત્રીઓને આ બધા સ્વયંસેવકો છે આ બધા રિલાયન્સની અંદર રિલાયન્સ ટાઉન્સની અંદર રેસિડેન્ટ છે આ બધા જય દ્વારકા જેવા આપણે વિશ્વાસ ભાવે આ ફાફડી જો ગરમા ગરમ મસ્ત ફાફડી જો અત્યારે આ સ્વયંસેવકોને ચા નાસ્તા ખવડાવે છે ભાઈ શું તમારું શુભ નામ નાટાલાલ સિહોરા નાટાલાલ લક્ષ્મીદાસ સિહોરા બરાબર તમે અહીંયા શું પ્રવૃત્તિ કરો છો આ રિલાયન્સ રિલાયન્સ ટાઉનશીપમાં બાબો સર્વિસ કરે છે અને અમે અહીં સેવાકીય કાર્ય કરીએ આ પદયાત્રી કેમ્પમાં પદયાત્રી કેમ્પ અહીંયા શું શું સેવા કરો તમે અહીંયા સેવામાં જે કામ સોંપે એ બધું કામ કરીએ ગમે તે એવું નહીં કે આપણે આજ કરવાનું એમ. બરાબર આ કેમ્પમાં કઈ કઈ જાતની સુવિધા આપવામાં આવે લોકોને લોકોને જો સુવાની સુવિધા છે મેડિકલની સુવિધા છે જમવાની સુવિધા છે પછી ગરમ પાણીની નાહવાની સુવિધા છે બધી સારી સુવિધા છે જય દ્વારકા મજા આવી દ્વારકા તરફ અવિરતપણે આ પદયાત્રીઓનો પ્રવાહ વહી રહ્યો છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરી રહ્યા છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને એ રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે અંબાડિયા રોડ ઉપર આ કેમ્પ આવેલો છે રિલાયન્સ સંચાલિત પદયાત્રીનો ત્રીજો દિવસ છે